તો સૌપ્રથમ છે ને બાળકો ઉપર બ્લેમ કરવાનું બંધ કરી દો. રિઝલ્ટ આવવા માટે તમે પ્રેશર કરો, એમને કહો, એ ના નથી. પણ જ્યારે વાલી મિત્રો, મમ્મી પપ્પા જ્યારે બાળકો ઉપર પ્રેશર કરે છે કે ભાઈ તું તો ડફોર છે, તું તો મહેનત નથી કરતો, તું તો આળસુ છે, આ તો છે જ આવો, જે એ કમ્પ્લેન તમે કરો છો તમારા બાળકો માટે, એ પેલા કમ્પ્લેન કરવાનું બંધ કરી દો. તમે તમારા બાળકની કેપેસિટી ઘણીવાર ઓળખતા પણ નથી અને એની ઉપર બ્લેમ કર્યા કરો છો. દરેક બાળકની કેપેસિટી સરખી નથી હોતી. શું આપણી કેપેસિટી સરખી છે? શું અમારી કમાઈ જેટલા પૈસા આપણે કમાઈએ છીએ? નથી કમાતા ને. બાજુવાળો જેટલો કમાય છે આપણે કમાઈએ છીએ? નથી કમાતા ને. યા વધારે કે ઓછા કમાઈએ છીએ ને. તો બાળક પછી કેમ આશા રાખવાની કે બીજાના બાળકને 90% આવે તો મારા બાળકને 90% આવવા જોઈએ? આપણી કેપેસિટી સરખી છે? નથી ને. જો આપણી કેપેસિટી સરખી ના હોય તો બાળકોની કેપેસિટી સરખી કેવી રીતે હોઈ શકે? અને પછી આપણે જેમ ફાવે એમ બાળકોને બોલીએ, એ સારું. અને બાળકો ના માર્ક કેમ ઓછા આવે છે એનું એક સિમ્પલ તમે લોજિક સમજાવું છું. તમે બોર્ડ ઉપરની વેબસાઇટ પર જાઓ અને ગૂગલ પર જાઓ અને સર્ચ કરો કે કેટલા બાળકોના A1 અને A2 ગ્રેડ આવે છે બોર્ડની અંદર. ખાસ કરીને ગુજરાત બોર્ડ વાળા લોકોને કહો છો તો 10% કરતા ઓછા લોકોના A1 અને A2 ગ્રેડ આવે છે. તમે ચેક કરો, નેટનો ઉપયોગ તમે કરી શકો છો. હવે જે 10% લોકોના A1 A2 ગ્રેડ નીચે આવતા હોય, એટલે કે લાખ છોકરા પરીક્ષા આપી હોય એમાંથી ખાલી 8,000 કે 9,000 છોકરાઓ ના A1 A2 ગ્રેડ આવે, એટલે કે 80% ઉપર આવે, બાકીના ના આવે, તો શું બાકીને 80% ડફોડ છે? બાકીને 80% મહેનત નથી કરતા? અરે પુષ્કળ કરી હોય છે. એમની મહેનતની વાત કરવા જાવ તો બિચારો 7 વાગ્યાનો સવારે નીકળે છે અને રાતે 10 વાગે ફ્રી થાય છે. અને આપણે એમ કહીએ કરીએ તો હવે એની ફરજ છે, એમાં શું થઈ ગયું? આવા જે શબ્દો બોલતી છે ને ત્યારે બાળકો ડિપ્રેશનમાં આવે છે. બાળકો ટચ ન ગમે એવું બોલ્યો છે. બાળક ન બોલે કારણ કે નાનું બાળક છે, પણ એના માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી આવી જાય છે કે હું આટલી બધી મહેનત કરું છું અને મારા મમ્મી પપ્પાને કોઈ એપ્રિશિએશન જ નથી આવતા, તો એ કોઈ રીતે યોગ્ય નથી. સૌથી પહેલી વાત તો છે. હવે કેમ ઓછા માર્ક્સ આવે છે એના રિઝલ્ટ ઉપર જાઓ તો એક વસ્તુ સમજી લો કે બાળકોને સમજાવો અથવા બાળકો સાથે વાત કરો કે મિત્ર કેમ ઓછા માર્ક્સ આવે છે. મેમરી ટેકનિક્સનો ઉપયોગ કરતા કરાવડાવો. એમને સાથે બેસતો ટાઈમ મેનેજમેન્ટ શીખવાડો. એમને શીખવાડો કે બેટા આવી રીતે મહેનત કર, આવી રીતે કામ કર. કારણ કે તો જ બાળકના માર્ક આવી શકે, બાકી બાળકના માર્ક ના આવી શકે. બાળકની સાથે ક્યાંય એવું વર્તન તમે ન કરો કે જેથી બાળકને એમ થાય કે અમારે ભણવું જ નથી, ભણવાનો કંટાળો આવે છે. અને સાહેબ તમને કહું, એ લોકોને ભણવાનો કંટાળો નથી આવતો, પણ જે આપણું વાતાવરણ છે ને એ વાતાવરણ કંટાળો પેદા કરે છે. હું સાચી વાત તમને કહું છું. એમાં શિક્ષકો બી આવી ગયા, પેરેન્ટ્સ બી આવી ગયા અને બધા જ આવી ગયા. બાળકોને જે એટમોસ્ફિયર આપણે ઊભું કરીએ છીએ, જે હાવ ઊભું કરીએ છીએ, એના બાળક કંટાળી જાય છે કે આ શું યાર, આટલું કરવા છતાં બી મને રિવોર્ડ નથી મળતો. એ પ્રોપર સમજાવો, પ્રોપર ભણાવો તો બાળકનું એક સોલિડ રિઝલ્ટ આવશે. તમારે સારું પરિણામ મેળવવું છે તો એની સાથે એનાલિસિસ કરો, સરસ વાત કરો અને તમે બી મહેનત કરો અને બાળકને સમજાવો કે ખરેખર મહેનત કેવી રીતે કરવી જોઈએ. મિત્રો તમને આ ગમ્યું હોય તો 100% તમે શેર કરજો, તેથી બાળકો, બીજા લોકો, પેરેન્ટ્સો બી પણ આનો ફાયદો ઉઠાવી શકે.